ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો આજે સવારમાં બે અમ્પાયર આવી ગયા છે પીચનું નિરીક્ષણ કરવા માટે. બંકો, જંતી કાકા, પીચનું નિરીક્ષણ કરી રહ્યા. કઈ બાજુ પીચ રાખવાની? આજે મેચ રમવાની છે આપણે. બે હાથે બંકાઓ આવી ગયા મેચ રમવા માટે. પિન્ટુ, જયેશ, પાણી છોટી દો. સુખો, બંકો પીચની તૈયારી કરી દો. હવે સાઈડમાં કરી દે. આપણે આવી ગયા છીએ મેચ રમવા માટે મેદાનમાં. બધા પ્લેયરો આવી ગયા છે. જૈનિશજી છે, કમુ કાકો, પિન્ટુ આવે છે પાછળ, દશરથ કાકા, આનંદજી છે, પિન્ટો. બે હાથે તો મેચ ચાલુ થઈ ગઈ. દશરથ કાકા બેટિંગ કરો, સામે પપ્પા છે, ભાઈ બોલિંગ કરો. 3 બોલ થયા, હજુ 1 રન થયો નહીં. પિન્ટુ કીપિંગ કરે, જૈનિશજી બ્લોક બનાવી રહ્યા. બે હાથે અરે શોટ યાર. ચોગો જય 4 રન. 4 રન. ઓકે. કાકા કમા કાકા ઊભા છે સામે. તો કમા કાકાની ઓવરમાં પહેલા દાડે પપ્પાએ મારી દીધો ચોગો. કમો કાકો ઓવર લઈને આવ્યા. કાકા આઉટ થઈ ગયા પહેલી ઓવરમાં. અરે શોટ. એક સિંગલ રન. 1 ઓવર 2 બોલ 9 રન થયા. 2 ઓવર 21 રન થયા. જૈનિશજી આવી ગયા બેટિંગ ઉપર. જયેશ બોલિંગ લઈને આવ્યો. તો રન દોડા છે. બસ એક જ. જૈનિશજી આઉટ થઈ ગયા. પિન્ટુ આવી ગયો. 23 રન. તો ગાઈસ આપણે 8 ઓવરમાં 57 રન કરી દીધા. 58 રન જીતવા માટે આલ્યા. દશરથ કાકા બોલિંગ લઈને આવી ગયા. પપ્પા ઉભા જોડે. 57 કર્યા, 58 જીતવાના. જૈનિશજી આવી ગયા ફિલ્ડિંગમાં. પિન્ટો ઊભો. તો ગાઈસ જીગા એમના 2 ઓવરમાં 17 રન થઈ ગયા. જીગો આઉટ થઈ ગયો. પપ્પાએ વિકેટ લઈ લીધી. હા, જૈનિશજી આવ્યા. બે હાથે બોલિંગ કરવા. તો ગાઈસ પહેલી મેચ આપણે જીતી ગયા છીએ. આપણે 57 રન કર્યા હતા. એમને 51 રન કર્યા છે. જયેશ એમને ઇનિંગ બ્રેક પડી છે. બે હાથે આપણે 3-0 થી વાઇટ વોશ કરી લીધો. 3-0 થી મેચ જીતી જાય. શું કેવું તારું? વાઇટ વોશ કરી લીધો. 3-0 થી મેચ જીતી જાય. વાઇટ વોશ કરી લીધો. જીગાનું હારેલું મોઢું જોવાનું મજા આવે. મેચ પતી ગયો. આનંદજી બે ચા પીધી ને? હા, બેઠા. જૈનિશજી ચા પીધી ને? જેપી બ્લોગ્સ જૈનિશજીની ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આનંદજી તમારું ઇન્સ્ટાનું નામ? આનંદ પ્રજાપતિ, આનંદ હિન્દુ બ્લોગર. ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી દેજો. પિન્ટુ પ્રજાપતિ પિન્ટુ 1233 યુટ્યુબ પર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે આવી ગયા છીએ રૂપલ વરદાની માતાના મંદિરે. પિન્ટુ, જયેશ મોટા ભાઈ આગળ જાય. પિન્ટો વ્લોગર બે હાથે
વરદાની માતાના મંદિર આગળ ફૂલ ટ્રાફિક હો. ગાઈઝ આપણે વરદાની માતાના મંદિરના દર્શન કરી લીધા. અને જે લોકો વ્લોગ જોવો હોય અને જેમને દર્શન ના કર્યા હોય તો એકવાર અચૂક આવજો વરદાની માતાના દર્શન કરવા માટે. બહુ જ મસ્ત મંદિર બનાવ્યું છે. જેનું આયોજન પણ બહુ મસ્ત છે. આ બધીની આગળની વિશાળ જગ્યા જોઈ શકો છો તમે. ત્યાંનું પાર્કિંગ પણ બહુ મસ્ત છે. આ પડ્યાની વિશાળ જગ્યા બધી. આ છે પ્રસાદ ઘર. સામે કેન્ટીન પણ છે.